ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 8માં આવેલ રોયલ કોમ્પ્લેક્સનો ઉપરનો ભાગ જર્જરિત હાલતમાં હોવાના કારણે નગરપાલિકા દ્વારા તેને ઉતારવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ દુકાનદારોનો આક્ષેપ છે કે માત્ર જર્જરિત ભાગ દૂર કરવાનો હુકમ હોવા છતાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોમર્શિયલ દુકાનોના માલિકોને કોઈપણ નોટિસ આપ્યા વગર દુકાનો તોડી પાડવામાં આવી છે। ખાસ કરીને રજાના દિવસનો લાભ લઈને કોન્ટ્રાક્ટર દ્વારા દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી હોવાનું દુકાનદારોનું કહેવું છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। વધુમાં દુકાનદારોની દુકાનો જર્જરિત ન હતી છતાં તોડકામ કરવામાં આવ્યું છે, તે અન્યાયપૂર્ણ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે દુકાનદારોએ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। દુકાનદારોની મુખ્ય માંગ છે કે જર્જરિત ઇમારતનો ઉપરનો ભાગ જ ઉતારવામાં આવે અને તેમની દુકાનોને નુકસાન પહોંચાડનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ સાથે જ થયેલા નુકસાનની યોગ્ય ભરપાઈ પણ કરવામાં આવે તેવી દુકાનદારો દ્વારા માંગ કરવામાં આવી છે। નોટિસ આપ્યા વગર કાયદો હાથમાં લઈને આ ગરીબ અને મજદૂર લોકોની દુકાનો પર જેસીબી ફેરવી દીધું। જ્યારે દુકાન તે દિવસે રજાના દિવસે દુકાનદારોને ખબર પડતા દુકાનદારોએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું। અમારી એક જ માંગ છે કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલી રીતે ગેરકાયદેસર રીતે જે આ 4 દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ ભરૂચના ગરીબ લાચાર લોકો છે। તમે જો આમાં જેટલી મા બહેનો આવેલી છે, આ બિચારી અમુક તો વિધવા ઓરતો છે જેમની રોજીરોટી જ આ દુકાનો પર ચાલતી હતી, અને ભરૂચ નગરપાલિકાએ અને આ કોન્ટ્રાક્ટરે કાયદો હાથમાં લઈને જે આ ગરીબ લોકોની 4 જેટલી દુકાનો તોડી એને તો અમને સખત વાંધો છે। એ બાબતે આજે અમે તમામ દુકાનદારોને લઈને એમની પડખે ઊભા રહેવા માટે આજે અમે ભરૂચના કલેક્ટર શ્રી સાહેબને મળીશું અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। માંગ કરીશું કે જે કોન્ટ્રાક્ટરે અનલીગલ આ દુકાનો તોડી એની સામે ફોજદારી રહે કાર્યવાહી થાય અને જે દુકાનો તોડેલી છે એને ફરી બનાવી આપવામાં આવે, એની સંપૂર્ણ જવાબદારી ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની અને નગરપાલિકાની છે। જો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે આ તમામ દુકાનદારોને લઈને અને આ મા બહેનોને લઈ અને કોર્ટના દ્વાર ખખડાવીશું। અમને જો ન્યાય નહીં મળે તો આગામીના દિવસોની અંદર ચોક્કસ આ તમામ ફેમિલી મેમ્બરો લઈને અમારે ગુજરાત વિધાનસભાના ગેટ પર ના જવું પડે। અમને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પાસેથી આશા અને અપેક્ષા છે કે આ લોકોને ન્યાય મળશે અને જસ્ટિસ મળશે ને ગુનેગાર જે લોકોએ ખોટી રીતે દુકાનો એની સામે કાયદેસરની કાર્યવાહી કરી એવી અમારી માંગ છે।